બીજેપીની સરકારે ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે, ખેડૂતોના આંદોલનને તોડી પાડવા માટે, અમારા જેવા યુવાનોના મનોબળને તોડી પાડવા માટે, અમે તૂટી જઈએ, અમે હારી જઈએ, અમે ઘરે બેસી જઈએ, એટલા માટે અમારા ઉપર ષડયંત્ર કરી અને અમને જેલમાં નાખવામાં આવ્યા. અમારી સાથે કેટલા બધા નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. પણ આજે જેલની બહાર આવીને પ્રવીણ રામ સ્પષ્ટ સંદેશ આપે છે કે અમે અંદર જેલની અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી અંદરથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી હારીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ. અમે અંદર જેલમાંથી કંઈક ગુમાવીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને કડદા મુદ્દે કંઈક પરિણામ આપીને બહાર આવ્યા છીએ. હું અહીંયાથી એને સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે અમે જેલમાંથી બહાર આવ્યા છીએ તો માર્કેટમાંથી ગુમ થવા માટે નહીં, પણ ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, પરંતુ શાયર બનીને બહાર આવ્યા છીએ. અને અમે જેલમાંથી સરેન્ડર થઈને નહીં, પણ ગીરનો ડાલા મથો હાવજ બનીને બહાર આવ્યા છીએ. એટલે ભાજપને અહીંયાથી સ્પષ્ટ સંદેશ આપું છું કે ખેડૂતોની લડાઈ અટકવાની નથી. 108 દિવસની ભલે જેલ થઈ હોય, ભલે પીડાઓ સહન કરવી પડી, ભલે યાતનાઓ સહન કરવી પડી, મારા પરિવારથી દૂર રહ્યો, મારા ખેડૂતોથી દૂર રહ્યો, મારા નાનકડા દીકરાનો એક વર્ષનો જન્મદિવસ, એના પહેલા જન્મદિવસમાં પણ હું હાજર નથી રહી શક્યો. મારા જન્મદિવસમાં હું દૂર રહ્યો, પણ મારી લડાઈ અટકવાની નથી. ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે. આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. બીજેપીમાં જેટલી તાકાત હોય એટલી તાકાત અજમાવી જોઈએ. મારી લડાઈ ખેડૂતો માટે, ગુજરાતના યુવાનો માટે અને ગુજરાતની જનતા માટે ચાલુ રહેશે. મને દુઃખ છે કેટલા દિવસો માટે મારા ખેડૂત પરિવારના લોકો, મારા ગુજરાતના લોકોથી હું દૂર રહ્યો, એની સમસ્યાઓથી દૂર રહ્યો, એના પ્રશ્નોથી દૂર રહ્યો. એમના સારા નરસા પ્રસંગોમાં હું હાજરી ન આપી શક્યો, એના મત બદલ હું માફી ચાહું છું. સાથે સાથે હું ગુજરાતના તમામ ખેડૂતોનું, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ, માનની અરવિંદ કેજરીવાલજીનો, માનની સુદાનભાઈ, અમારું તમામ પ્રદેશ નેતૃત્વ, અમારા તમામ ધારાસભ્યો, તમામનો ખૂબ આભાર માનું છું કે એમણે આ સંકટ સમયે એનાથી બનતી પ્રયત્ન કરી અને ખૂબ પ્રયત્નો એમણે બહાર કાઢવા માટેના અને ખેડૂતો સાથે ઉભા રહેવાના કર્યા. એ બદલ તમામનો આભાર માનું છું. ખાસ મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું. પણ આજે અહીંયા બહાર આવ્યો છું તો જે આંખમાં આંસુ છે એ દુઃખના આંસુ નથી. એ આગામી દિવસોમાં લડાઈ લડવાના સંકેત છે. અને આગામી દિવસોમાં મજબૂત લડાઈ લડીશું અને બતાવીશું કે અમે તમારાથી ડરવાના નથી, અમે તમારાથી હિંમત હારવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેશે. આભાર. 108 દિવસ અમે જેલમાં રહ્યા તો બીજેપીના લોકોને એમ હોય કે આ હિંમત હારી જશે. ના, 108 દિવસની અંદર જેલની અંદર અમારો ખરાબ સમય હતો. એ ખરાબ સમયને અમે સારા સમયમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો. અમે વાંચન કર્યું, અમે કસરતો કરી, અમે અમારા શરીરને મજબૂત કર્યું, અમે અમારા મનને મજબૂત કર્યું. અને આવનારા દિવસોની અંદર ખેડૂતો માટેના જે કંઈ કાર્યક્રમો યોજવાના છે, પાર્ટી દ્વારા જે કાર્યક્રમો યોજાશે, એની અંદર મજબૂતાઈથી લડાઈ લડવા માટેના એક મજબૂત મક્કમતા સાથે બહાર આવ્યા છીએ. કદાચ જેલ પહેલા એવું હશે કે થોડોક થાક લાગ્યો હશે, પણ હવે જેલમાંથી બહાર નીકળ્યા છે તો સંપૂર્ણ સ્ફૂર્તિ સાથે બહાર નીકળ્યા છીએ. મજબૂત મન કરીને બહાર નીકળ્યા છે, મજબૂત શરીર કરીને બહાર નીકળ્યા છીએ. એટલે ભાજપને એમ લાગતું હોય કે તૂટી ગયા, નહીં, તમે ભૂલ કરી. મને મજબૂત બનાવવાની તમે ભૂલ કરી. તમે મને મજબૂત બનાવવાની ભૂલ કરી. મારા સામે અનેક પીડાઓ આપી, અનેક યાતનાઓ આવી. એ તમામ યાતનાઓને અમે જીરવી ગયા. અમે કઠણ કાળજાના છે, અમે જીરવી ગયા. અને હું તો એ ભાજપ વાળાઓને અહીંયાથી સંદેશ આપવા માંગુ કે જેમણે અમને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો, જે ભાજપના અધિકારીઓ, જે ભાજપના નેતાઓએ એમને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો, એમને ભગવાન 100 વર્ષ ના કરે. કારણ કે એના પ્રયત્નના કારણે હું મજબૂત થયો. એના પ્રયત્નના કારણે મને વાંચન કરવાનો સમય મળ્યો, મારું નોલેજ વધ્યું, મારું શરીરમાં મને એક રોગ હતો 15-20 વર્ષથી, એ રોગમાંથી મને મુક્તિ મળી. તો હું ભગવાન પાસે પણ પ્રાર્થના કરું કે ભગવાન એને 100 વર્ષ ના કરે, જેથી કરીને અમે અમારી સત્તામાં એને પાછું વ્યાજ હતું પાછું આપી શકીએ. ખાસ કરીને ઘેડ મુદ્દે તમે ખૂબ લડ્યા છો. આગામી સમયમાં હવે ઘેડને લઈને શું રણનીતિ છે? કેમ કે ખેડૂતો રાહ જોતા હતા કે પ્રવીણભાઈ બહાર આવે ને ઘેડનો અવાજ ફરીથી. ચોક્કસથી ઘેડ મુદ્દે મારી 14 દિવસની પદયાત્રા સતત ચાલુ રહી. ખેડૂતોની વચ્ચે હું રહ્યો.
ત્યારબાદ મારી એક ન્યાય યાત્રા શરૂ થઈ અને એ પછી કમનસીબે 108 દિવસની ખેડૂતો માટેની મારી જેલ યાત્રા થઈ. હું બહાર નીકળીને આજે જ કેશોદ જવાનો છું, મઢડા માતાજીના દર્શન કરવાનો છું અને મઢડા માતાજીના દર્શન કરીને ત્યાંથી જ પ્રણ લેવાનો છું કે ઘેડના મુદ્દે હજુ પણ જે કંઈ પણ લડાઈઓ લડવી પડે એ લડાઈઓ લડવા પ્રવીણ રામ તૈયાર છે. આપ જે બોટાદમાં એકઠા થયા હતા તેને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા કે મંજૂરી નહોતી લીધી અને બીજા પણ ઘણા પ્રશ્નો થયા હતા જેને કારણે આપને પકડવામાં આવ્યા હતા, એના વિશે શું કહેશો? બોટાદ જે હળદર ખાતે જે ઘટના બની એ ઘટના 3 દિવસથી સતત પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. પોલીસ કોઈ પણ કારણે લોકોને ભેગા થવા, ખેડૂતોને ભેગા દેવા માંગતી નહોતી. ખેડૂતો એમના મુદ્દાને લઈને લડતા હતા. બોટાદ હળદર ખાતે એક મોટું ષડયંત્ર થયું. એનું ષડયંત્રનું તમને પ્રમાણ આપું અને એ પ્રમાણ એ છે કે જે ફરિયાદ થઈ, જે એફઆઈઆર થઈ, એમની અંદર 85 લોકો ઉપર એફઆઈઆર થઈ, પછી વધીને બીજા 15 લોકોને ઉમેરવામાં આવ્યા. આ અરાઉન્ડ 100 જેટલા લોકો ઉપર ફરિયાદ થઈ. તમે એનું પ્રમાણ ચેક કરી શકો. એ 100 માંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો વિડીયો પોલીસ પાસે નથી. પોલીસ પાસે આખી ઘટનાના વિડીયો છે. કેટલા લોકો, લગભગ અરાઉન્ડ 40-50 લોકો પથ્થરમારો કરે છે એનો વિડીયો પોલીસ પાસે છે, સોશિયલ મીડિયામાં છે. પણ જોવા જેવું એ છે કે ફરિયાદની અંદર એક પણ વ્યક્તિ, જેટલા ઉપર ફરિયાદ થઈ એમાંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો વિડીયો પોલીસ પાસે નથી. અને જેટલા લોકો પથ્થર ફેંકતા દેખાય છે એ એકેય વ્યક્તિ ફરિયાદમાં નથી. જેટલા પથ્થર નથી ફેંકતા એ ફરિયાદમાં છે અને જે પથ્થર ફેંકતા દેખાય છે કોઈ પણ ફરિયાદમાં નથી. તો આનો મતલબ તો સીધો એવો થાય છે કે કાયદેસરનું ષડયંત્ર કરવામાં આવ્યું, આંદોલનને તોડી પાડવા માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું. બાકી કોઈ એફઆઈઆર થાય તો 20% ખોટા લોકો પકડાય, 80% તો રિયલ લોકો પકડાય. પરંતુ દુઃખની સાથે કહું કે પોલીસે જ્યારે અટક કરી ત્યારે પોલીસ એક જ, અમારા ખેડૂતોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ખેડૂતોને એક જ વાત કરતા હતા, તમે પથ્થર ફેંકો એનું પ્રમાણ લેવામાં નહોતું આવતું, તમે ક્યાંથી આવ્યા છો, તમારો પાર્ટીમાં શું હોદ્દો છે, એના મુદ્દે એની અટક કરવામાં આવી. તો આખું એક મોટું બોટાદ હળદરનું ષડયંત્ર હતું અને એ ષડયંત્રના ભાગરૂપે ખેડૂતોનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન થયો. પરંતુ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એનો જવાબ મળશે. પ્રવીણભાઈ, તમે જ્યાં રહ્યો છો બોટાદ જે છે એનું અંતર ખૂબ લાંબુ છે. તમને ક્યારે ખબર પડી કે આ રીતનું બોટાદમાં થઈ રહ્યું છે? તમે ક્યારે નીકળ્યા હતા એક્ઝેક્ટ અને ક્યારે તમે ત્યાં પહોંચ્યા? અને બીજી વસ્તુ કે બીજા દિવસે અમે રિપોર્ટિંગ કર્યું હતું તો ત્યાંના સ્થાનિકના હળદર ગામના લોકોને અમે મળ્યા હતા. એમાં કેટલાય લોકો હીરા ઘસતા હતા, એમની કોઈ જમીન નથી, બેન અમારે તો આ સાથે કઈ લેવા દેવા જ નતું. એ લોકો સાથે લાઠીચાર્જ થયો છે, અન્યાય થયો છે. શિક્ષકો એવા હતા જે પેપર ચેક કરતા હતા, એમને ખબર જ નથી આંદોલન સાથે કઈ લેવા દેવા નતું, એના ઉપર લાઠીચાર્જ થયો છે. તો એક આમ આદમી પાર્ટીના નેતા તરીકે તો ઠીક, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે એમની સાથે અન્યાય થયો છે, એનો શું જવાબ આપશો? હળદર મુકામે જે ઘટના બની અને જે વિડીયો, અમે તો પછી જેલમાં જતા રહ્યા હતા એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક વિડીયો નથી જોઈ શક્યા, પણ જે અમે સાંભળ્યું કે ઘરમાં ઘૂસીને જે પોલીસે દમન કર્યું છે, લોકોને માર્યા છે, ઘણા બધા લોકોના હાથ ફ્રેક્ચર કરી નાખ્યા છે, એના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા, એવા લોકોને એમણે ફરિયાદમાં નથી લીધા, પોલીસ સ્ટેશનથી દૂર મોકલી દીધા. કેટલા બધા લોકોને ફ્રેક્ચર થઈ ગયા, ઘણા બધાની આંગળીઓ તૂટી ગઈ. આવા અનેક લોકો ઉપર પોલીસે ઘરમાં જઈને દમન કર્યું છે. અને આખી ઘટનાની અંદર જેટલા પણ મીડિયા મિત્રો ત્યાં હતા એ તમામને ખબર છે કે જ્યારે આ હળદરમાં સભા શરૂ થઈ ત્યારે અમે ત્યાંથી જાહેરાત કરી હતી કે આગામી પ્રોગ્રામની જાહેરાત કરી અને અમે પ્રોગ્રામ પૂર્ણ કરવાની દિશાની અંદર હતા. પોલીસ જ્યારે પહેલી વાર આવી ત્યારે લોકો જે છે એ ઊભા થઈ જતા હતા અને એ સ્થિતિની અંદર પોલીસ રિટર્ન થઈ. પોલીસ બીજી વાર 5-10 મિનિટમાં જ આવી. અમે લોકોને, ખેડૂતોને બેસાડવાનો પ્રયત્ન કર્યો કે તમારે ઊભું થવાનું નથી, આપણે આંદોલનને અહીંયા BS9 ના લાઈવના માધ્યમથી એ લાઈવમાં પણ છે કે પ્રવીણભાઈ એમ કહે છે કે બેસી જાઓ, એ લાઈવમાં પણ છે ને આપણે સ્વીકારવું પડે. એમ છતાંય તમને શું લાગે છે પ્રથમ કાકડી ચાડો કોણ કર્યો છે? હા, એ જ કહું, અમે સતત લોકોને બેસાડવાનો પ્રયત્ન કર્યો. કોઈ જવાબદાર પોલીસ અધિકારી હોય એ નજીક આવે અને લોકો ઊભા થઈ જતા હોય તો કોઈ જવાબદાર પોલીસ અધિકારી અડધી કલાકનો સમય લે, તાત્કાલિક ત્રીજી વાર હેલ્મેટ પહેરી અને લાકડીઓ સાથે ટોળાની વચ્ચે ન આવી જાય. શું કામ આવ્યા? એ પોલીસ અધિકારી પાસે કોણ જવાબ માંગશે? એની જવાબ લોકો, એમને ખબર છે કે ઊભા થઈ જાય છે તો 5 મિનિટ 15 મિનિટમાં 3 વાર આવ્યા. આવું શું કામ? અને એમની અંદર ભાજપના અમુક લોકો પણ અંદર આઈડેન્ટિફાઈ થયા. તો જ્યારે સવાલો પૂછવામાં આવ્યા તો જવાબ એવો મળ્યો કે તો મદદ કરવા આવ્યા હતા. કોની મદદ કરવા આવ્યા? કોની? ખેડૂતોને જેલમાં નાખવા માટે મદદ કરવા આવ્યા? તો આખું એક ષડયંત્ર હતું અને તમામ લોકોએ, જેટલા લોકોએ જોયું છે એમની દમન થયું છે, ગામના લોકોને ઘરમાં ઘૂસીને જે માર્યા છે એ ખૂબ જ દયનીય છે અને એના માટે આવનારા દિવસોમાં કાયદાકીય લડાઈ લડવી પડે તો ભારત લડશે.
સ્પેશિયલ હળદર ગામ માટે, કેમ કે બીજા 2 દિવસ તમે લોકો જેલમાં હતા, પછી અમે ગયા હતા. ત્યાંના સ્થાનિક લોકો ઉપર ખૂબ દમન થયું છે. એના માટે શું કરશો? ખાલી હળદર ગામ પૂછું છું. ચોક્કસ હળદર ગામના લોકો સાથે જે દમન થયું છે અને અન્ય લોકો સાથે પણ જેની ઉપર દમન થયું છે, કોઈ પણ ગામના હોય XYZ, એમના માટે આવનારા દિવસોમાં એમને મળીને, એ લોકોને સાથે લઈને કાયદાકીય લડાઈ આવનારા દિવસોમાં કોર્ટમાં લડવી પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે અને અમે આવનારા દિવસોમાં ચોક્કસથી જવાબ આપીશું. પ્રવીણભાઈ, કડદાને લઈને સરકારે પરિપત્ર પણ BMC ને આપ્યો છે, જે આંદોલનને અમારી કઈ કડદા મુદ્દે જે પરિપત્ર થયો એ હું એવું માનું છું કે આ આમ આદમી પાર્ટીની જે લડાઈ હતી એની એક બહુ મોટી જીત છે. એ પછી ખેડૂતોનું જે માગણી હતી એના મુદ્દે 1-2 મુદ્દે સરકારે ક્યાંક ને ક્યાંક નમતું જોખવું પડ્યું. એ સ્પષ્ટ બતાવે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના લોકોએ જે આંદોલન કર્યું એની ક્યાંક ને ક્યાંક એના ઉપર અસર થઈ છે. ત્યારે હું એ ખેડૂતોએ જે લડાઈ લડી અને એમની અંદર કડદા મુદ્દે જે લેખિતમાં આપવામાં આવ્યું એ મુદ્દે હું ખેડૂતોનો આભાર માનું છું કે તમારી જીત થઈ છે, પણ માત્ર કાગળ ઉપર આવવાથી કઈ થતું નથી, એનું અમલીકરણ થવું જરૂરી છે. ઘણા બધા વેપારીઓ હજુ પણ ખેડૂતોને શોષણ કરે છે, માત્ર કાગળ ઉપરથી લોકો એનું પાલન કરતા નથી. એટલે અમારું એવું માનવું છે કે એમની અંદર એનું સ્પષ્ટ અમલીકરણ થવું જોઈએ. શું પ્રવીણભાઈ અત્યારે ખેડૂતોનો ચહેરો બની ગયા છે, ખેડૂતોનો અવાજ બની ગયા છે? શું પ્રવીણભાઈ 2027માં લડશે, અને લડશે તો કઈ સીટ ઉપરથી લડશે? 2027ની વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે ચોક્કસથી પાર્ટી જે આદેશ કરશે અને મારા ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા જે આદેશ કરશે એને શિરોમાન્ય રાખી અને મારે જે કંઈ કરવું પડશે કરીશ. આમની સામે કદાચ લડાઈ લડી વિધાનસભામાં ઉતરી અને લડાઈ લડવી પડે તો પણ મારી પ્રવીણ રામની સંપૂર્ણ તૈયારી છે. કારણ કે સત્તાના જોરે જે દમન કરી રહ્યા છે, દમનને અટકાવવા માટે અમારે કોઈ પણ એંગલથી લડવું પડે, એંગલથી અમે લડવા તૈયાર છીએ. પ્રવીણભાઈ, એક છેલ્લો સવાલ. ત્યાંથી તમે અને રાજુભાઈ નીકળ્યા હતા, તો ખેડૂતોએ તમને ત્યાંથી કાઢ્યા હતા કે તમે તમારી રીતે સ્વતંત્ર નીકળ્યા? આખી ઘટના જ્યારે બની અને આખી ઘટના બન્યા બાદ તાત્કાલિક ખેડૂતોએ અમને ગાડી પાછળ બેસાડી અને અમને ત્યાં ગામથી દૂર કર્યા. અને એમાં ખેડૂતોની સમજદારી હતી. એટલા માટે સમજદારી હતી કે એ ક્ષણે જો અમારી ધરપકડ થાય, અટક થાય અને ફરીથી લોકોમાં કોઈ ઉશ્કેરાટ ઉભો થાય અને કદાચ કોઈ અઘટિત ઘટના બને તો એ અઘરી વસ્તુ હતી, ખરાબ વસ્તુ હતી. એટલા માટે ત્યાંના ખેડૂતોએ, ત્યાંના યુવાનોએ એક સમજદારી દાખવી અને તાત્કાલિક ધોરણે અમને ત્યાંથી દૂર કર્યા. અને દૂર થયા બાદ એક મહત્વની વાત એ છે કે દૂર થયા બાદ અમે પોલીસના કોઈ પકડમાં નહોતા, અમે બહાર હતા, છતાં પણ અમારા ગુજરાતના ખેડૂતોને જ્યારે જેલમાં નાખવામાં આવ્યા તો અમે સામે ચાલી અને પોલીસની સામે સરેન્ડર કરી દીધું કે અમારા ગુજરાતના ખેડૂતો જો દિવાળી જેલમાં ઉજવતા હોય તો અમે દિવાળી જેલમાં ઉજવશું. વાત રહી બીજી, આખી જેલની યાત્રા દરમિયાન 108 દિવસ ભાવનગર નાખવામાં આવ્યા, ત્યાંથી રાજકોટ નાખવામાં આવ્યા. રાજકોટ એવું કહેવાય છે કે તમામ જેલનો બાપ છે, સૌથી સ્ટ્રિક્ટ જેલ, ત્યાં નાખવામાં આવ્યા. અમને કોઈ ફેર ન પડ્યો, પણ અમે 108 દિવસ જેલની અંદર પણ ત્યાં ટિફિન સેવા પણ હતી, તમને ઘરના ટિફિન પણ મળી શકે એવી સેવા હતી. પણ અમે કાયમી માટે અમારા ખેડૂતો જેટલા હતા એની સાથે બેસી અને જેલનું જ ખાધું, જેવું આવતું હતું એવું અમે જેલનું જ ખાધું અને ખેડૂતોની સાથે રહ્યા. પિયુષભાઈ પરમારે કીધું હતું કે અમારા ધક્કા કરી નાખવામાં આવ્યા અને જેલમાં અમને આ રીતે જમવાનું, અને અનેક ખેડૂતો જેમની અટકાયત થઈ હતી તમને એક દિવસ તો સમોસો જ આપવામાં આવ્યો, એટલે જમવામાં અને થોડીક પ્રોબ્લેમ થતી હતી. શું આ સત્ય છે? બોટાદ બને જે કોઈ પણ લોકોની અટકાયત થઈ હતી એ લોકોએ, તમામ લોકોએ જાણ કરી હતી કે 2 દિવસ સુધી એ લોકોને જમવાનું પણ આપવામાં નહોતું આવ્યું. એક નાસ્તો નોર્મલ આપવામાં આવતો હતો, એમને બ્રશ કે કોલગેટ પણ આપવામાં નહોતી આવતી, એમને ચપ્પલ લઈ લેવામાં આવ્યા, અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું. અમુક લોકોને ઢોલ માર મારવામાં આવ્યો તો જેવો કોઈ ન મારી શકે એવો માર મારવામાં આવ્યો. અને હું કદાચ કહું તો એ વાત આજે અત્યારે ઓન રેકોર્ડ કહું છું કે અમુક પોલીસ અધિકારી તો એવું બોલ્યા છે કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા સારા. શું કહેવા માંગુ છું? ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા અને તમે ગુજરાતના ખેડૂતોને એમ કહો કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા સારા. આ હું એમ કહું છું કે હદ કહેવાય, સત્તાની શરમસીમાની હદ કહેવાય. આવી અનેક ઘટનાઓ બની છે જે ગુજરાતના ખેડૂતો અંદર દબાવીને બેઠા છે. ઘણી બધી ઘટનાઓ છે જે અમારા સુધી પણ નથી પહોંચી. ગુજરાતના ખેડૂતો પી ગયા છે, ઘૂંટડા પી ગયા છે, અને એ ઘૂંટડા આવનારા દિવસોમાં ચોક્કસથી એના જવાબ મળશે.